ગુડ મોર્નિંગ ગાઈઝ, જય શ્રી રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં રહેવાનું ને. આજે સવારમાં નીકળવાનું છે આપણે સુરત જવા માટે, અને હજી હું ઉઠો જ છું. નાહી ધોઈને ફ્રેશ થઈ જાઉં. અને કાલ રાતે હું ભાવનગરથી 1 વાગે આવ્યો હતો, અને પછી એડિટિંગ કર્યું અને અપલોડ કર્યો છે વિડીયો. હમણાં આવી જાય અને આવો ભાવનગરનો વ્યૂ આવો છે. કાંઈક સારો વ્યૂ છે સવારમાં. અને બધા સૂતો હતો હું બેઠા ભેગો સીધો ઊંઘ જ આવી ગઈ. ગાઈઝ નહીં તો ફ્રેશ થઈ ગયા છીએ, અને હવે આપણે નાસ્તો કરી લઈએ થોડો. ગાઈઝ હવે ચા ભાખરી નાસ્તો કરી લીધો છે, અને ગાડી ધોવે છે ભાઈ. અને અહીંયા મારા બાજુમાં મારા ફઈને રહી છે, પાણું મારા આ બાજુમાં રહી છે આગળ બંગલોઝમાં. ત્યાં અમે જઈએ છીએ એને મળીને હવે સુરત જવા માટે નીકળીએ છીએ. એટલે આવજો ભાણુભા, આવજો. હવે મળીને નીકળી ગયા છીએ. આપણે હવે જઈએ છીએ સુરત જવા માટે. તૈયાર થઈ ગઈ ફૂલ અને નીકળી જઈએ છીએ. આવજો કાકી, આવજો કાકા, આવજો. હવે ગાડીમાં બેસી જઈએ છીએ અને હવે જઈએ છીએ સુરત. બધા બેસી ગયા છે. ગાઈઝ હવે ઘરેથી નીકળી ગયા છીએ, અને રસ્તામાં ગેસ પુરાવવા માટે ગાડી ઊભી રહી છે લાઈનમાં આખી. ગેસ પુરાવીને અહીંયાથી હાઈવે એક્સપ્રેસ આવી જાય. ગાઈઝ ગેસ પુરાવીને ગાડી આવી ગઈ છે, અને હવે પાછા ગાડીમાં બેસી જાય. બી કન્ટિન્યુ. ગાઈઝ હવે નારી ચોકડી પહોંચી ગયા છીએ, અને ટોલ ટેક્સ કપાઈ નાખ્યો છે. અને જમરૂકવાળા ભાઈ છે ને મારા મમ્મી જમરૂક લેવા જાય છે. અમે બધા 4 વ્હીલમાં ગઈ જમરૂક ખાવા છે. દઈને બહુ જમરૂક ભાવે છે મારા ભાઈને, મને પણ ભાવે છે. ખાઈએ જમરૂક લઈ છે મારા મમ્મી, અને ટોલ ટેક્સ ભરી નાખ્યો છે. હવે જવાનું છે સીધું એક્સપ્રેસ ધોલેરા. ગાઈઝ 3 કિલો જમરૂક લઈ લીધા છે, ને જો ભાઈ ચાલુ કરી દીધું છે ખાવાનું. એને કહું છું બહુ ભાવે, એટલે એ જમરૂક માટે જ હોય. ક્યારે ગાડી ઉપર આવે ને એટલે સીધા જમરૂક જ ગોતતો હોય. જમરૂક લાવે રોડ ઉપર હોય એટલે પપ્પાને સીધો કે પપ્પા ગાડી ઊભી રાખો, મારે જમરૂક તો લેવા જ પડશે કે. તો ગાજે નારી ટોલ ટેક્સ ભરીને સાઈડમાં ઊભા છે. અને આમ જો આખા ગુજરાતની તો વાત જ નહીં કરવાની. ગુજરાતમાં એમાંય બધું સુરતમાં તો બધા ગાડીઓ લઈ લઈને આમ જો ગાડીઓ લઈ લઈને બધા જીજે પાય બધા જીજે પાય જ ગાડી. કપલ હોય અને એકલા હોય તો પણ ગાડી લઈને આવે છે. એમ પહેલાં વાયા બાંધીને ગાડી લઈને આવે. 500 600 કિલોમીટર ગાડી લઈને આવે. આપણે તો 4 વ્હીલર ના હોય તો વિચાર કરીએ કે 4 વ્હીલર જવું કે નથી જતું. તો આ પણ ગાડી. ગાઈઝ વાસદ પહોંચી ગયા છે, અને ગાડીમાં ગેસ ભરાવે છે. અને પેલાની ઘોડે પાછા આંકડાના પાન નાખી દીધા છે જમ્પલમાં, એટલે ઉલટી ન થાય એ માટે. અને આપણે હવે પાણી પીતાવીએ ગેસના પંપે. ગાડીમાં ગેસ ભરાઈ જાય, સારા થઈ જાય બરાબર. ગાઈઝ હવે ગાડી આવી ગઈ છે ગેસ પુરાવીને, અને આગળ ગમે એ વાસદ આવી ગયું છે. અને આગળ ગમે એ હોટલ આવી જાય ને સારી, ત્યાં આપણે જમી લેવું છે સારું શુદ્ધ અને ગુજરાતી. હવે બે જાય ગાડીમાં. બે જાય. હવે આ કે છે ભાઈ ગાડી. હોટલે પહોંચી ગયા અને ગાડી પાર્ક કરી દીધી છે. ને હવે જઈએ છીએ હોટલમાં જમવા માટે. હું મગાવીએ મેનુમાં જોઈએ છીએ ગુજરાતી ખાવું છે, ગુજરાતી ખાવા માટે સ્પેશિયલ આવ્યા છીએ કિસ્મત હોટલમાં. સ્પેશિયલ ગુજરાતી ખાવા માટે આવ્યા છે. થાળી આવી ગઈ છે, હવે જમવા બેસી ગયા છે બધા. જોવા થાળીમાં લસણિયા બટેકા અને ચણાનું શાક બનાવ્યું છે, અને રોટલી અને છાશ. તો હવે થોડુંક ખાઈ લઈએ બધા. ગાઈઝ હવે જમી લીધું છે, ને હવે ગાડીમાં બેસી જાય. જમી લીધું ગુજરાતી શાક ખાધું છે, મજા આવી ગઈ. 1 નંબર હોટલ હતી.
ફાઇનલ ગાઈઝ હવે મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર પહોંચી ગયા છે. જો ટોલ પ્લાઝા કરી નાખ્યો છે અને એક નંબર હાઈવે બનાવ્યો છો. એક નંબર 4 પટ્ટીનો હાઈવે છે પણ એક નંબર હાઈવે ઘટે નહીં કાંઈ. દેખો વી કામે ભોગી ગયા છીએ અને સુરતની અંદર એન્ટર થઈ ગયા છીએ. ગાઈસ હવે ઘરે ભોગી ગયા છીએ અને સામાન જોવા કેટલો બધો છે. આટલો બધો સામાન ફોર વ્હીલમાં લઈને આવ્યા છીએ અને દેશની સિંગ મારી મમ્મી શેકે છે અહીંયા અને બધા આરામમાં બેસી ગયા છે. તો બધા આરામ કરવા મળ્યા છે. અહીંયા સિંગ શેકાઈને સિંગ શેકાઈ ગઈ છે. બસ ખાવાની તૈયારી છે અને 4:30 વાગે પહોંચી ગયા હતા અમે. કાંઈ જો દેશની સિંગ શેકાઈ ગઈ છે અને હવે ખાઈ લઈએ. સિંગ થોડીક બધા ખાવા મળ્યા છે. આપણે હવે ખાઈ લઈએ. મમ્મી ને બેન ખાવા મળ્યા છે. હવે આપણે ખાઈ લઈએ. તમારે ખાવી હોય તો આવી જાઓ સુરત. ગાઈસ ઘરે પહોંચ્યો ને ફોન ચાર્જિંગમાં મેં તો ચાર્જિંગનો કેબલ બગડી ગયો છે. તો આપણે હવે કેબલ લેવા જઈએ છીએ. આ ઉદયભાઈની ભાઈબંધની દુકાન છે ત્યાંથી કેબલ લેતા આવીએ. કાંઈ તો કેબલ લઈ લીધું છે ને હવે જઈએ છીએ ઘર બાજુ અને વચમાં પાણી નખાઈ દેવાનું છે. ગાડીનું પાણી ગાઈસ પેટ્રોલ પુરાઈ લીધું છે અને જાય છે ઘર બાજુ. ગાઈસ આજ સવારે ભાવનગરથી સુરત આવ્યા એ માટે બધા થાકી ગયા હતા. એ માટે બધા સૂઈ ગયા છે અને ઘરે જમવાનું બને એમ હતું નહીં એટલે મેં આજે પાર્સલ કરાવી દીધું છે અને હવે ઘરે જ આવું છું. પાર્સલ કરાવ્યું અને ઘરે જમી લઈએ. જમવાનું આવી ગયું છે અને હવે જમી લઈએ. થોડુંક ખાવું તો પડે ને, થોડુંક ખાઈ નાખીએ એમ. હવે જમી લીધું છે. હવે એક બહાર કાંટો મારતા આવીએ. ગાઈસ હવે આંટો મારીને હવે ઘરે જઈએ છીએ. ઘર બાજુ જઈએ. બીજું તો આશા તક આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા નવા વિડીયોમાં, નવા બ્લોગમાં. ભૂલી જાઓ સબસ્ક્રાઈબ કરીને આવજો બધા.